મને બચાવો મહારાજ, હવે બચાવો. ત્યાં પૈસા અત્યારે મારું કઈ ના જોઈશે, મને બચાવો. મહારાજ બોલ્યા, મહારાજ કે બાબુલાલ હું કહું એમ કરશો? અરે તમે કહો એમ કરીશ બાપા, તમે કહો એટલું દાન કરીશ, તમે કહો એટલું ધર્માદો કરીશ, તમે કહો એટલે જાત્રાઓ કરીશ, તમે કહો એટલે પગે હાલીને મંદિરે દર્શન કરવા આવીશ, તમે કહો એટલી પગપાળા કરીશ, તમે કહો એ કરીશ બાપા, ગોધર જઈ આવીશ, 500 અભિષેક કરીશ, તમે કહો એમ કરીશ, પણ બાપા કે મને છોડાવો, બીજું કઈ નહીં, મને બચાવો. મહારાજ કે કઈ કરવાનું નથી, હું કહું એ સાંભળો. હવે તમે બોલ કરો નહીં, મને સાંભળો. જરા બોલતા બહુ હતા, હું કહું એ સાંભળો. આ બોલો મહારાજ, આ મૂળિયું મૂકી દો, આ મૂળિયું એક પકડી ગયું તમારા હાથમાં, મૂળિયું મૂકી દો, મૂળિયું છોડી દો. હવે દશા શું થાય? કોઈ મૂળિયું છોડી દે. બુદ્ધિ ગમ્ય વિચાર નથી, આ બુદ્ધિની વાત આવી. ત્યાં બુદ્ધિની એમની કસોટી, મહારાજની વચ્ચે બુદ્ધિ આવી. હવે સામાન્ય રીતે બુદ્ધિ તત્વથી વિચારે તો શું થાય? પેલા ગુરુત્વાકર્ષણનો નિયમ. ન્યૂટન પેલું બેઠા ન્યૂટન વિચારતા હતા શું કે આ સફરજન એટલું જ કેમ પડ્યું? ન્યૂટન સફરજન હેઠે જ કેમ પડ્યું? એમાંથી ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો કે ભાઈ એ હેઠે જ પડે બાપા. હવે આ ભણેલા, હું જો મૂળિયું છોડું તો ક્યાં જવું? ઉપર તો જવાય નહીં, ગુરુત્વાકર્ષણનો નિયમ છે, હેઠે જ જવું. અને આ મહારાજ મને કહે છે મૂળિયું છોડી દો. અરે પ્રભુ તમારે મને મારી જ નાખો છે, મારી જ નાખો. પ્રભુ કે તો લ્યો મારો, હું જઉં છું. અરે શું જઉં છું કરો છો? એ જવા માટે આવ્યા છે કે મને બચાવવા આવ્યા છો ને કે જઉં છું કે મૂળિયું છોડી દો. અરે પ્રભુ પણ મૂળિયું છોડીશ તો હું અત્યાર સુધી બચ્યો છું એ જઈ છે ને, તમને મારી પર વિશ્વાસ જ ક્યાં છે? મૂળિયું છોડી દો. 15 મિનિટ રકઝક ચાલી ગઈ. ના એ એમનું છોડે, ના બાપુ એમનું છોડે. અંતે મૂળિયું વિચાર કર્યો કે હવે આમે દેવ મહારાજ કે મૂળિયું છોડી દો હું બચાવીશ. હું પાછા બોલે મૂળિયું છોડી દો હું બચાવીશ. એટલે એમણે મૂળિયું છોડ્યું, અને જેવું છોડ્યું મહારાજે હળથી હાથ ચાલીને ઉપર ઓલા 4ની વચ્ચે લાઈન મૂકી દીધા. ઓલા 4ની વચ્ચે લાઈન મૂકી દીધી. મહારાજ શું મેસેજ આપ્યો ખબર પડી? તમે કોઈના આધારે ન જીવશો. આપણે બધા કેટલાય મૂળિયાના આધારો પકડીને ચાલીએ છીએ ને, એટલે મહારાજ રક્ષામાં વાર કરે છે. કયા મૂળિયાના આધાર? ઓળખાણ છે, લાગવગ છે, પૈસા છે, આ છે, તે છે, આ બધી આપણી બધા મૂળિયા છે. અને મૂળિયા પકડીને ચાલીએ છીએ ને એટલે મહારાજ રક્ષા નથી કરતા, કે વાર કરે છે. પૈસાનું મૂળિયું હોય ઘણા, મેં જોડે ઘણા પૈસા, કોણ શું કરી લેવાનું છે આપણને? પૈસા વેરી દઈશું, કામ થઈ જશે. બોલો, આ બધા મૂળિયા પકડી ગયા છે. મહારાજ કે નહીં, બધા મૂળિયા છોડીને એક પકડી રાખો. કયું? મેરે તો તુમ એક હી આધાર. એ જયારે આધાર બને ને ત્યારે પ્રભુ રક્ષા કરી લે છે. અને મહારાજે રક્ષા કરી લીધી. જયારે મૂળિયું છોડ્યું ત્યારે